પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેર આવી પુરુષોત્તમ પ્રભુના નામના જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે, વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પણ પ્રસંગ વાર હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ ધ્યાનમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા. સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કરમ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કરમને ધતિંગ માનનારી, અને વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું પછી દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી હતી. ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી જ કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે એને જેઠાણીની યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો એને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘેર અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાવા, ત્યાં કાંઠાગોરનું પૂજન કરશું, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શન કરી કથા વાર્તા સાંભળી પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવડી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીની એ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાય જાજા ને વાલાએ જાજા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. એની આંખોમાં તો જળજળિયા આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે. ત્યાં જઈને બધી વાત કરી ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ કરી નથી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર તો રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર, એને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરનો કોપનો રહ્યો પાર અને દીધો શ્રાપ જેઠાણીને. પતિએ પેઢીએથી ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો. છોકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો.
સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને આવું કહેવાય નહીં. કહીએ તો વળી એ તો ભારે વડ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીને સાથે લઈને છીંકડી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવડા નાખું તો અવળા પડે છે. માટે કંઈક મારક ચીંધો, આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, કહો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, જાણી અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાંઠાગોર તારી ઉપર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી અને અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ ને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તો તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું અને પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માગી અને અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન આપો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આદરવાણી સાંભળીને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન કરીશ, વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં, અસત્ય આચરીશ નહીં અને મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ઘણું સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોર એના પાપ જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણી, તેની દેરાણી તથા સાસુને જેવા ફળ્યા તેવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સર્વને ફળજો. બોલો કાંઠાગોર માની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 19મો. સુદેવનો પુનઃજન્મ. પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષાશ્રુ સારતો સુદેવ ગદગદ અવાજે કહેવા લાગ્યો, હે ત્રિલોકના નાથ,
મારી એક શંકાનું નિવારણ કરતા જાઓ. પ્રભુ આપે જ મને કહ્યું હતું કે તારે 7 જન્મ સુધી સંતાન સુખ નથી, છતાં આપે મને પુત્ર આપ્યો. એટલું જ નહીં, એના મૃત્યુ પછી પણ એને ફરી સજીવન કર્યું. આપની આટલી બધી કૃપાનું મને કારણ કહો. ત્યારે ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, તે જે મહાકાર્ય કર્યું છે એ સ્વયં સિદ્ધદાયક છે, મારી પ્રસન્નતાને જીતનારું છે. તારા આ પુત્રનું અવસાન થયું. તમે પતિ પત્ની શોકમાં અતિ વ્યાકુળ થયા. એ સમયે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો, તેથી તમને નિરાહાર અને નિર્જળા વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું. હે સુદેવ, પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત મહાફળદાયી છે. આ પવિત્ર માસમાં એક દિવસનો ઉપવાસ કરનાર જીવનના અનંત પાપોનો ક્ષય થાય છે. તમે તો આખો માસ મારું વ્રત કર્યું છે. વરસાદના કારણે 3 કાળનું સ્નાન થયું છે, તેથી તમને આખા માસના આબ્ર સ્નાનનું ફળ મળ્યું છે. હે વિપ્ર, આ માસમાં પુણ્યફળ કેવું મળે છે એ હું તને જણાવું છું. એકવાર બ્રહ્માજીએ 33 કરોડ દેવતાઓ સમક્ષ તુલનામાં એક પલ્લામાં 4 વેદ, શાસ્ત્ર, ઉપનિષદ અને પુરાણ મૂક્યા. બીજા પલ્લામાં પુરુષોત્તમ માસનું ફળ મૂક્યું, તો પુરુષોત્તમ માસનું વ્રત અધિક મહાફળદાયી જણાયું. તેથી તમામ દેવતાઓને ખાતરી થઈ કે અધિક માસના વ્રત સમાન બીજું એક પણ વ્રત નથી. હે સુદેવ, તે અજાણતા ઘણું કષ્ટ વેઠીને આ વ્રત કર્યું છે, તેથી વિધાતાના લેખ પણ પલટાયા અને તારો પુત્ર સજીવન થયો. આટલું કહી વિપ્ર દંપતીને આશીર્વાદ આપી પ્રભુ પોતાના પરમધામે પધાર્યા. અતિ હર્ષિત થયેલા પતિ પત્ની શુદ્ધ ભાવે પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. સમય આવતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. દંપતીએ યથાવિધિ સ્નાન કર્યું, વ્રત કર્યું, દાન પુણ્ય કર્યા, લોકોનું પૂર્ણ સુખ ભોગવી અને એ દંપતી સદેહે વૈકુંઠમાં ગયા. 12,000 વર્ષ સુધી વૈકુંઠનું સુખ ભોગવી પાછા મૃત્યુલોક ઉપર આવી ગયા. મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢનવાને કહે છે, હે રાજન, સુદેવ બ્રાહ્મણનો જ તો અવતાર છે. પૂર્વે જન્મે તું તારી પત્ની હતી તે ગૌતમી, આ જન્મે તારી પટરાણી બની છે. તારો સુખદેવ નામનો તેજસ્વી પુત્ર આ જન્મે અરણ્યમાં પોપટ બન્યો છે. એણે જ તારો સંસારનો મોહ દૂર કરવા તને બોધદાયક શ્લોક કયો છે. હે રાજન, પિતાને નર્કમાંથી તારે એ જ સુપુત્ર ગણાય. આ પ્રમાણે મહાજ્ઞાની એવા વાલ્મીકી ઋષિએ પુનર્જન્મનો વૃત્તાંત કહી રાજા દ્રઢનવાની શંકા દૂર કરી. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની પાવનદારા 19મી. દોકડાની વાર્તા. શંખપુર નામે એક ગામ હતું. એ ગામમાં જમના નામે એક વિધવા બ્રાહ્મણી રહે. નાની ઉંમરે વિધવા થયેલી, પણ પ્રભુએ એક દીકરો દીધો હતો એટલે મન વાળીને જીવતી હતી. જમના તો પારકા કામ કરે, પારકા પાણી ભરે, ઘંટીએ લોટ દળે અને દીકરાને મોટો કરે. દીકરો જરા ઠીંગણો હતો, તેથી બધા એને બટુક કહે. એમ કરતાં દીકરો 12 વર્ષનો થયો. પછી જમનાને કંઈક રાહત થઈ. બ્રાહ્મણનો દીકરો હતો, તેથી રોજ સવારે લોટ માંગવા જાય. વિધવાના દીકરાને સૌ લોટ આપે, ટાણા પ્રસંગે સિંધુ સામાન પણ આપે. ક્યારેક વળી દાન દક્ષિણા પણ મળી જાય. ગાડું ગબડાવે જતું હતું. મા દીકરો સંતોષી જીવ હતા, તેથી વધારે લાલચ રાખતા નહીં. એક વખતની વાત છે. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. જમના ઘણા સમયથી વિચાર કરતી હતી કે અપાર ફળ આપનાર ભગવાન પુરુષોત્તમનું વ્રત એકવાર તો કરવું જ છે. પણ દીકરો નાનો હતો, વળી પોતે પારકા કામ કરતી હતી, તેથી તે વ્રત કરી શકતી નહીં. પણ હવે દીકરો ઘર ચાલે એટલો લોટ માગી લાવે છે અને એવડો મોટો પણ થઈ ગયો હતો, તેથી જમનાએ એ વખતે વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. જમના તો રોજ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, પાય પૈસાની દક્ષિણા આપે, દેવ દર્શન કરી ઘેર આવે, રાંધીને વાર્તા સાંભળવા જાય. જમનાની ઈચ્છા એવી હતી
કે બટુક પણ આ વ્રત કરે, પણ બટુકનું ધ્યાન તો લોટ માગવામાં જ હતું. એને ભગવાનનું નામ સૂઝ્યું નહીં. આમને આમ અમૃત માસ પૂરો થવા આવ્યો. છેલ્લા 5 દિવસ બાકી રહ્યા. ત્યારે જમના દીકરાને સમજાવવા લાગી, બેટા બટુક, લોટ તો આખી જિંદગી માંગવાનો જ છે, પણ પુરુષોત્તમ વ્રત ફરી 3 વર્ષે આવશે. આખો મહિનો પૂરો થવા આવ્યો, પણ તું એકેય વખત નદીએ નાહવા ગયો નથી. દીકરા, હજુ 5 દિવસ બાકી છે. થાય એટલો ધર્મ કરી લે. ભગવાન પુરુષોત્તમને રાજી કરીશ તો ઘેર ઘેર માંગવાની ઉપાધિ ટળી જશે. બટુકે તો માની આજ્ઞા માથે ચડાવી. ઈચ્છા હોય કે ન હોય, પણ માની વાત એ કદી ન ટાળતો. બીજા દિવસે વહેલી સવારે ઉઠીને પહોંચી ગયો નદીએ. 2 ડૂબકી ખાધી ન ખાધીને નીકળ્યો બહાર. ભીના વસ્ત્રે ઘરે આવવા નીકળ્યો. વહેલી સવારની ઠંડીમાં દાંત કકડવાનો અવાજ આવે છે અને મોટા અવાજે પુરુષોત્તમ પુરુષોત્તમ કરતો જાય. રસ્તામાં એક જીર્ણ શિવાલય આવ્યું. બટુકે વિચાર કર્યો કે આટલો જલ્દી ઘેર જઈશ તો માં કચકચ કરશે, માટે લાવને શંકરને જળ ચડાવતો જાઉં અને ઘડીક ત્યાં બેસો. બટુક તો ગયો શંકરના મંદિરમાં. જોયું તો ચોકમાં શિવ પાર્વતી સોગઠાબાજી રમે. ભારે રમત જામી હતી. રમતા રમતા શિવ બોલી ઉઠ્યા, હું જીત્યો. ત્યારે માતાજી બોલ્યા, ના, હું જીતી, તમે હાર્યા. બંને રકઝક કરી રહ્યા છે. એ જ વખતે બટુક હાથમાં જળના લોટા સાથે અંદર આવ્યો. શિવજીએ તરત બટુકને બોલાવીને પૂછ્યું, છોકરા, સાવ સાચું બોલજે, કોણ જીત્યું અને કોણ હાર્યું? બટુક પણ ઘણો ચાલાક હતો. એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્રની પ્રશંસાથી જ એ ખુશ થાય છે. જો હું માતાજી જીત્યા એમ કહું તો કદાચ માતાજી મારા ઉપર ખુશ થાય અને મારું દરિદ્ર ફીટે. આમ વિચારી બટુક બોલ્યો, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. આ સાંભળી દેવી પાર્વતી બટુક ઉપર અતિ પ્રસન્ન થયા અને 2 મહામૂલા રત્ન બટુકને આપ્યા. અને રત્ન હાથમાં આવતા જ બટુકના આનંદનો પાર ન રહ્યો. એ તો ખુશીમાં નાચતો નાચતો ઘર તરફ રવાના થયો. રસ્તામાં નદી આવી. બટુકે વિચાર્યું કે જળ લોટો ભરતો જાઉં. જ્યાં બટુક લોટો ભરવા વાંકો વળ્યો ત્યાં એના હાથમાંથી બંને રત્ન નીચે પડી ગયા. બટુક તો બાવરો થઈ ગયો. ખૂબ શોધ કરી તો પણ રત્ન ન મળ્યા. ત્યારે પોતાના ભાગ્યમાં નહીં હોય એમ માની વિલા મોડે ઘરે આવ્યો. ઘેર આવીને માને બધી વાત કરી. ત્યારે માં કહેવા લાગી, બેટા, આપણા ભાગ્યમાં ભમરો જ છે. જો એમ ન હોય તો હાથમાં આવેલ રત્નો પડી ન જાય, માટે અફસોસ ન કરીશ. ભાગ્યમાં હોય તો જ ભોગવી શકાય. બીજા દિવસે પણ બટુક વહેલો ઉઠી નદીએ નાહવા ગયો. નાહીને મહાદેવજીને જળ ચડાવવા ગયો. આજે પણ શિવ પાર્વતી સોગઠાબાજી રમતા દીઠા. રમતમાં રસાકસી જામી. બંને પોતાની બધી જ કળા અજમાવી રહ્યા છે. બટુકે જોયું કે આજે પણ ઇનામ મેળવવાનો મોકો છે. આજ તો જે મળે તેને સાચવીને ઘરે લઈ જઈશ. એટલામાં ભગવાન શંકરની નજર બટુક ઉપર પડી. એટલે શિવજી પૂછવા લાગ્યા, હે બટુક, સાચું બોલજે, કોણ જીત્યું અને કોણ હાર્યું? બટુકે તો નક્કી કરીને રાખ્યું હતું કે માતાજી જીત્યા એમ જ કહેવું. એટલે એ તરત બોલી ઉઠ્યો, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. સાચી વાત તો એ હતી કે ભગવાન શિવ જીત્યા હતા, પણ બટુક ખોટું બોલી રહ્યો હતો. તેથી ભગવાન શિવ રોષે ભરાણા. પરંતુ પાર્વતી બટુક ઉપર અતિ પ્રસન્ન હતા, તેથી સમસમીને બેસી રહ્યા. પાર્વતીએ ખુશ થઈને કાનની ઝાલ બટુકને આપી. બટુકે તરત એ ઝાલ ધોતિયાના છેડે બાંધી દીધી. અને ગઈકાલે હાથમાંથી રત્નો પડી ગયા હતા, તેથી આજે કોઈ ભૂલ કરવા ઈચ્છતો ન હતો. બટુકે તો ઘેર જઈને માને ઝાલ આપી. જમના તો હીરા જડેલી સોનાની ઝાલ જોઈને અતિ આનંદમાં આવી ગઈ. જિંદગીમાં કદી આવું અલૌકિક આભૂષણ જોયું ન હતું. પરંતુ પોતે વિધવા હતી, તેથી એવું ઘરેણું પહેરી ન શકાય. એટલે એણે વિચાર કર્યો કે જો આ ઝાલ વેચી દઉં તો એના ઘણા પૈસા આવશે અને મારા દીકરાને લોટ નહીં માગવો પડે. જમના સોનીને ત્યાં જવાનો વિચાર કરતી હતી. ત્યાં જ એના નાકે બળવાની વાસ અથડાઈ. તરત યાદ આવ્યું કે ચૂલે દાળ ચડાવી છે. એ તો ઝાલ ગોખલામાં મૂકી દઈ અને રસોડામાં ગઈ.
હવે બન્યું એવું કે જમના ડોસી રસોડામાં ગઈ ત્યારે પાડોશણ દેવતા લેવા આવી. એણે ગોખલામાં ઝગમગતી ઝાલ જોઈ એટલે સાડલાના છેડામાં ઝાલ સંતાડી અને ઘર ભેગી થઈ ગઈ. ચૂલા ઉપરથી દાળ ઉતારી અને જમના બહાર આવી. જોયું તો ઝાલ ન મળે. એ તો બેબાકળી થઈ ગઈ. ઝાલ ગઈ ક્યાં? ઉડીને ગઈ કે ગોખલો ગળી ગયો? ઘડીક પહેલાં તો સગા હાથે ઝાલ ગોખલામાં મૂકી હતી. કોઈ આવ્યું નથી તો ઘરનો ખૂણે ખૂણો ગોતી વળી, પણ ઝાલ હોય તો મળે ને. એ તો પૂરાઈ ગઈ હતી પાડોશણના પટારામાં. જમના તો લમણે હાથ દઈને બેસી ગઈ અને પસ્તાવો કરવા લાગી. અરે રે, મારું ભાગ્ય જ ફૂટેલું છે, નહીંતર આમ હાથમાં આવેલું ધન અદૃશ્ય થાય ખરું? કાલે છોકરાએ રત્ન પાડી દીધા, આજે મારા હાથે ઝાલ ગઈ. બટુકને ખબર પડી કે ઝાલ અદૃશ્ય થઈ ગઈ છે. એને જરીકે વસવસો ન થયું. ભાગ્ય જ મોડું હોય ત્યાં ભગવાન પણ શું કરે? એમ કરતાં ત્રીજો દિવસ થયો. બટુક તો નાહીને ગયો શંકરના મંદિરે. જઈને જોયું તો શિવ પાર્વતી સોગઠાબાજી રમે છે. બટુકને જોતાં શિવે પૂછ્યું, બોલ બટુક, કોણ જીત્યું અને કોણ હાર્યું? બટુક વિચારમાં પડી ગયો. આજે તો નક્કી કરીને આવ્યો હતો કે પિતાજી જીત્યા છે એમ જ કહેવું, પણ શંકર ભગવાન પર નજર કર્યા પછી એને એવો વિચાર આવ્યો કે એને શું થયું? આ જોગી બાબા મને શું આપીને આપશે? એની પાસે એવું આપવા જેવું કંઈ જ નથી. વળી માતાજી ગુસ્સે થઈ શ્રાપ આપશે તો ભોગવવો મારે જ પડશે. એટલે તો તરત જ કહી દીધું, માતાજી જીત્યા ને પિતાજી હાર્યા. પાર્વતી ઘણા ખુશ થયા. તરત જ ગળામાંથી ઝળહળતા લાલ માણેકનો હાર ઉતારીને બટુકને આપી દીધો. બટુક તો આનંદથી નાસ્તો મા પાસે ગયો. હવે ખાતરી હતી કે નસીબાડેનું પાંદડું નક્કી ખસી જશે. જમના ફળિયું વાળતી હતી. દીકરાએ લાલ માણેકનો હાર એના હાથમાં મૂક્યો ત્યારે એ તો ઘેલી થઈ ગઈ. આવા અલૌકિક માણેક જિંદગીમાં કદી દીઠા ન હતા. જમના ધારીને હાર જોઈ રહી છે ત્યાં એક સમડી ઉડતી આવી અને જમનાના હાથમાં લાલ માણેકનો હાર જોઈ સમડીએ તો તરાપ મારી. એને લાગ્યું કે કંઈક ખાવાનું છે. હાર ચાંચમાં લઈને સમડી તો પળવારમાં અલોપ થઈ ગઈ. મા દીકરો લમણે હાથ દઈને બેસી ગયા. ભાગ્ય જ ભમરાળા છે. હાથમાં આવેલી વસ્તુ ચાલી જતી હતી. ઘડીક વસવસો કરી બંને પોતપોતાના કામે વળગી ગયા. મા ફળિયું વાળવા લાગી અને બટુક વટલોય લઈને મૂળ લોટ માગવા ઉપડી ગયો. ચોથા દિવસે બટુક નદીએ નાહીને શંકરને જળ ચડાવવા ગયો ત્યારે નક્કી કરીને ગયો હતો, આજે ગમે તે થાય પણ પિતાજી જીત્યા છે એમ જ કહેવું, ભલે માતાજી શ્રાપ આપે. એટલે ભગવાન શિવજી પૂછે એ પહેલાં જ બટુક બોલી ઉઠ્યા, આજે તો માતાજી હાર્યા અને પિતાજી જીત્યા. આ સાંભળી દેવી પાર્વતી ખડખડાટ હસવા લાગ્યા. ત્યારે બટુક પૂછવા લાગ્યો, હે માતાજી, હું આજે સાચું બોલ્યો છતાં તમે કેમ હસો છો? ત્યારે પાર્વતી બોલ્યા, હે પુત્ર, તું ભલે સાચું બોલ્યો પણ આજ તને કંઈ નહીં મળે, કારણ કે શિવજી તો ખાખી બાવા છે. એમની પાસે તને રાજી કરાય એવું કાંઈ નથી. હું રોજ તને મહામૂલી વસ્તુ આપતી હતી પણ આજ તારે ખાલી હાથે ઘરે જવું પડશે, તેથી મને હસવું આવે છે. ત્યારે બટુક કહેવા લાગ્યો, હે માતાજી, ભાગ્ય મોળા હોય તો ખજાનો પણ હાથમાંથી ચાલ્યો જાય છે. પ્રભુ મને દોકડો આપશે તોય હું રાજી થઈશ. બટુકની વાત સાંભળી હસતા શિવજીએ જટા ધૂણાવી અને જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકના હાથમાં આપતા ભગવાન શંકર બોલ્યા, બટુક, ધ્યાનથી સાંભળ, આ દોકડાથી તારું નસીબ આડેનું પાંદડું ખસી જશે. માટે તું એમ કરજે, નગરમાં પગ મૂકતા જ તને જે કોઈ સામો મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે. આ સામાન્ય દોકડો પણ તારા માટે દેવતાએ પુરવાર થશે. આ સાંભળીને પાર્વતી મોં દબાવીને હસવા લાગ્યા. બટુક પણ મનોમન હસવા લાગ્યો કે કિંમતી આભૂષણ પણ મારું દારિદ્ર્ય દૂર ન કરી શક્યા. આ દોકડો શું કરવાનો હતો? છતાં શિવજીને ખોટું ન લાગે એટલા ખાતર દોકડો લઈને ઘરના રસ્તે પડ્યો. ગામમાં પગ મૂકતા જ માછલા વેચતી માછણ સામી મળી. બટુક તો ખચકાયો. પોતે બ્રાહ્મણનો દીકરો, આવી વસ્તુ લઈને ઘરે કેમ જવાય?
તો પણ શિવની આજ્ઞા હતી એટલે બટુકે દોકડો માછણને આપીને કહ્યું, દોકડાની માછલી આપ. માછણે એક મોટી માછલી બટુકને આપી. બટુક તો માછલીને ધોતિયામાં વીંટાળીને ઘરે લઈ ગયો. જમના તો દીકરાની રાહ જોતી બેઠી હતી. આજે તો એણે નક્કી કરી રાખ્યું હતું કે જે વસ્તુ મળે એ સીધી પટારામાં મૂકી દેવી. એટલે દીકરાને જોતાં જ એણે હરખભેર પૂછ્યું, બેટા આજે શું મળ્યું? બટુકે તો ધોતિયામાં વીંટેલી માછલી કાઢી અને માના હાથમાં મૂકી. માછલી જોતાં જ જમના ક્રોધે ભરાઈ. કર્યો માછલીનો ઘા. માછલી તો ટેકરે જઈને પડી. પછી બટુકને ખૂબ ધમકાવ્યો. કહ્યું કે આવી વસ્તુ હાથમાં પકડીને તું અભડાઈ ગયો છે અને મને અભડાવી માટે નાવા બેસ. બટુક તો તરત બેસી ગયો નાવા. નહીંને વસ્ત્ર બદલતો હતો ત્યાં એક સમડી ઉડતી ઉડતી આવી. એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો. સમડીની નજર માછલી ઉપર પડી એટલે એણે નીચે ઉતરી. ત્યાં જ જમનાની નજર સમડી ઉપર પડી અને ચાંચમાં હાર જોઈને એણે બૂમ પાડી, ઝાલ 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 સમડી. જમનાની આ બૂમ ઝાલ લઈ ગઈ હતી એ પાડોશણે સાંભળી. એનું નામ સમુડી હતું. ઝાલ ઝાલ સમડી એવી બૂમ સાંભળીને એ ડરી ગઈ. એને લાગ્યું કે નક્કી બ્રાહ્મણીને પોતે ઝાલની ચોરી કરી છે એની ખબર પડી ગઈ છે. હવે નક્કી મારો ફજેતો થશે, આબરૂના ધજાગરા થશે. આમ સમુડીએ ગભરાઈને પટારામાંથી ઝાલ કાઢી અને કોઈને નજર ન પડે એ પહેલાં જમનાના ઘરના ઉંબરે નાખી દીધી. એ વખતે મા દીકરો સમડીની પાછળ દોડી રહ્યા હતા, પણ ટેકરે પહોંચે એ પહેલાં તો સમડી ચાંચમાંથી હાર ફેંકી દઈ અને માછલીને ચાંચમાં પકડી જોરથી ચાંચ મારી. ત્યાં તો 2 રત્નો પડ્યા. વાત એમ બનેલી કે દેવી પાર્વતીએ જે 2 રત્નો આપ્યા હતા એ આ માછલી ગળી ગઈ હતી. રત્નો જમીન ઉપર પડ્યા. સમડી માછલીને ઉપાડીને આકાશમાં ઉડી ગઈ. મા દીકરો તો ભગવાનની આ અપરંપાર લીલા જોઈને હેબતાઈ જ ગયા. ખોવાયેલા હારની સાથે પાણીમાં પડી ગયેલા રત્નો પણ મળી ગયા. એ બંને વસ્તુ લઈને મા દીકરો હરખાતા હરખાતા ઘરમાં આવ્યા. ત્યાં ઉંમરે પગ મૂક્યો ત્યાં ઝાલ પણ નજરે ચડી. મા દીકરો હરખઘેલા થઈ ગયા. હવે એમનું ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું હતું. આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી. મા દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. ગામના સમસ્ત બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. સારી દક્ષિણા આપી. પ્રભુ કૃપાથી જે ધન મળ્યું હતું તે સત્કર્મમાં વાપર્યું. અંતે વૈકુંઠને પામ્યા. લલાટે જે લખે દેવી વિધાતા લેખ, મારી શકે ના કોઈ તેના ઉપર મેઘ. ભોળેનાથે આપેલી આ મામૂલી દોકડો જે જમના અને દીકરાને ફળ્યો, એમ હે પુરુષોત્તમ પ્રભુ, પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર તમામ ભક્તોને તમે ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.